તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે પોઈન્ટ છે, સિંહને કોટે ભમર્યું મદ. એટલે કે સિંહ એ તો સિંહ જ છે, એને સોંકળ બાંધવા જવાય નહીં. એટલે કે એની કોટે ભમર્યું મદ બેઠેલું છે. એક તો સિંહ છે અને એના ખોદ ઉપર ભમર્યું મદ છે. આ મદ લેવાનું છે. જો પાસે જઈએ તો સિંહ ફાડી ખાય અને નાસી જઈએ તો ભમરા વળગી પડે. આમ ભક્તિ જે છે એ તો કોઈક શૂરવીરનું કામ છે. શું બાયલા બુકાનો બોધીને રણવીરોની જાન લૂંટવા જાય તો તે વળતા પાછા આવવાના છે ખરા? તો ના. એમ આજ સુધી જેણે જેણે ભક્તિ કરી છે અને પાર પાડી છે એમના જીવન ચારિત્રો વાંચો તો ખબર પડે કે એમણે ગાડીઓમાં, એસીમાં અને ફૂલહારવાળા સામૈયામાં મજા તથા અનંત ટોળામાં રહીને એશ આરામ કર્યા નથી. અરે કદાચ જ્ઞાન તો વાત વાતમાં પણ થઈ જાય એમ હશે, પણ ભક્તિ માર્ગ તો કોઈક જ પાર પાડી શકે છે. જેમ સિંહના સામે જવું હોય તો પહેલાંથી જ મરીને જ જવું હોય કે પછી મરીને જ જવાની તાકાત હોય તો જ એ સિંહ ખુદ નરને નર જ છે. એ ખુદ નર છે. એ સામે આવનાર નરનું દ્રષ્ટિથી મિલન થતાં જ નર નરને ઓળખી જાય છે. બાકી બધી બાજુથી ટનાટન અને હેમખેમ જીવન ગાળવું હોય એનું કામ ભક્તિમાં નથી. એ રીતે જેમ ભમર્યું મદ સિંહની ખોધે છે એમ ભક્તિ માર્ગ ખૂબ જ કષ્ટીનો ભરેલો છે. કહ્યું છે કે ડગલે ને પગલે, ખાડા ને ટેકરા, કોંકરા ને કોટા અપાર જીવનના પંથમાં. વાઘવાળું સિંહને કરતો સુવર શિયાળમાં બુમરાળ કરે એમ ટીકા નંદ્યા બધું થશે. એકય બાજુના ના રહીએ એવું શરૂઆતમાં થશે. કોઈ કહે આપણે સિંહને ભગાડવા અગ્નિના કાકડા કરીએ, પેલું મદ લેવા. તો કોઈ કહે ધુમાડા કરીએ જેથી ભમરા ઉડી જાય. પણ ભાઈ એ બધું કરી તો જુઓ કે બસ મારે મિયાં અને ફૂલે પ્યાજારા. મહાપુરુષો તો કહે છે કે ભક્તિ કરો પાતાળમાં એટલે અંતરમાં, પ્રગટ થાય આકાશ. દાબી દુબી ના રહે જેમ કસ્તુરી નિવાસ. આપણા ઇતિહાસો તો જુઓ. કોઈએ છોકરા ખોડ્યા છે, કોઈએ ઘરનો બહેરો જાતે આપી દીધો છે, તો કોઈએ રાજપાટ છોડીને સ્મશાનમાં નોકરી કરી છે. કોઈએ વળી ઘણી જગ્યાએ પોતાનો માથો ગયો છે અને એના પાળિયા બન્યા છે. અને તે પણ જેવા તેવા હોય તેમના હાથ નીચે મજૂરીઓ પણ કરી છે. વળી બધાને ખબર જ છે કે સંતના સંતપણા મનવા નથી મફતમાં મળતો. વળી ઘણા ખુદ ગાય છે કે સાચા સંત એની મેળે ઓળખાય. તો પછી આપણે કેમ હજુરિયા ખજુરિયાની જેમ મજૂરિયા કે અધુરિયાઓની પાસે જ આપણી મોટાઈની જાહેરાત કરાવીએ છીએ? તમે જુઓ આગળનો નાટકો, પિક્ચરો કે પછી આખું વિશ્વ માત્ર 3 પાત્રો ઉપર જ ચાલી રહ્યું છે. એક પાત્ર પુરુષ પાત્ર, બીજું સ્ત્રી પાત્ર અને ત્રીજું તરકડીઓ કે પછી વિદૂષક પાત્ર. હાલમાં પણ એ જ ચાલે છે. પુરુષ પાત્ર તો કોઈક જ નિભાવે છે.
સ્ત્રી પાત્ર કદાચ વધુ હશે અને વિદૂષક રંગલા કે પછી કોમેડિયનોનો આપી દો મોય છે યાર